જે જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘરગથ્થુ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે એક 70 MLDનો જે એસટીપી છે એ કાર્યરત છે. એ ઉપરાંત એ લોકોએ જામનગર મહાનગરપાલિકા દ્વારા બીજા 2 નવા એસટીપી, એક રાજનગર ખાતે 20 MLDનું તેમજ ઢીચડા ખાતે 30 MLDનું સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યા છે નવો, જે પણ એમને જે બાબતે પણ બોર્ડની મંજૂરીની અરજી તેમણે કરેલી છે. તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા આ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટોની મુલાકાત દરમિયાન જે કંઈ ક્ષતિ જણાય તેના અનુસંધાને તેમાં સુધારા અંગે તેમને મહાનગરપાલિકાને સૂચન કરવામાં આવે અને તેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા હાલમાં એમણે સુધારાનો પ્રત્યુત્તર અત્રે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપેલ છે અને જેનું વેરિફિકેશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. એ જે તે વખતે પાણી જે એમનો ટ્રીટમેન્ટ અને અમુક પોર્શન ટ્રીટમેન્ટ થઈને અને અમુક જે ટ્રીટમેન્ટ વગર જતો હતો એના પણ સેમ્પલ લીધેલા અને જે અંગે પણ મહાનગરપાલિકાનું ધ્યાન દોરેલ છે અને જેમાં પણ એમને તેમની સિસ્ટમમાં સુધારા અંગેનો પ્રત્યુત્તર અત્રે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપેલ છે.